યુટ્યુબ ફેમિલીને. તો આજે આપણે ફરમાઈશ આવી છે વિપુલભાઈની કે ખીચડી વઘારો. તો ખીચડી વઘારવામાં જો તુવેર દાળ છે, મગની છે, સિંગ છે, તુવેર છે ને વટાણા ને ચોખા, બટેકા ને લસણ ને ચણા દાળ મિક્સ નાખીને ખીચડી વઘારવાની છે. જો અને સિંગ છે, કાચી સિંગ છે, મિક્સ કરી દીધું છે બધું આપણે. ને આ હિંગ છે, લસણ થોડા કૂટી નાખાય એકવારનું, પછી બધું આ દાળ મિક્સ કરીને ધોઈ નાખવાની, ધોઈ પછી જ વઘારવાની. એક વાર લસણ ખોડી નાખ આપણે, બધું લસણ હોય ને ખીચડી હાઈ લાગે. ખીચડી વઘારવાની વઘારીને પછી મૂકી દેવાની ચૂલામાં. ચૂલામાં સરસ મજાની પડી પડી ચડે ને મીઠી લાગે. એ બધું બાર ચૂલો છે એટલે બધું બહાર નીકળી જતા વઘારી નાખું, પછી મેળી આપશે ચૂલા. તો જો લસણ આપણે સરસ મજાનું કૂટી નાખ્યું છે ને માટલો ચાલુ પણ કરી નાખ્યું. તપેલી પણ લઈ લીધી છે, સાફ કરી દઈએ. ઘી છે વધારે, તેલથી વઘારે કોઈ પણ આપણે ત્યાં તો વઘારી નાખશે, પછી વઘારશે ને ત્યારે ઘી નાખશે. એટલે તેલ આપણે જો ડેરની મોટી જ છે એટલે 2-4 ડેરનું નાખી શકે. પેટમાં ખાવું હોય ને એમાં કંજૂસી નહીં કરવાની, બધે ખાય. એટલે જો મૂકી દેવું હોય મૂકી દઉં એ ફોડી નાખું, પછી રાઈ નાખી દઉં ને હિંગ નાખું ને પછી લસણ નાખું, બધું મિક્સ નાખું, બટેકો ને બધું. જે ભાવતી હોય તો એની અંદર સબ્જી નાખી શકો, ગાજર છે, મૂળા છે, ગમે એ મસાલો લેવું. તેલ મૂકી દીધું છે, તેલ આવી જાય તો પેલા રાઈ નાખી દઉં. પછી થોડી તીખી હોય સારી લાગે ખીચડી. પછી બધા મિક્સ નાખવાનું તો ફીકી ખીચડી નાખવાની. ખીચડી બનાવવાની છે, ભરેલા મરચાં બનાવી દીધા સવારમાં. ખીચડી મરચાં ભરેલા ને આપણે હસબન્ડને પૂછી લેશે ભાખરી બનાવી છે કે રોટલો બનાવો છે કે મારે ખબર ના હશે ત્યાં છે એ બનાવે છે. શું ખાવું? રોટલો બનાવી બાજરીનો મસ્ત, ઘી બી નાખીને ગોળ પર નાખીને. હા તો એમાં ખીચડી એમ કે ખાય પણ એટલું ઓછી પેટ ભરી નહીં ખાય. છોકરાને ખાય અમે થોડી થોડી ખાય એટલે મરચાં ભરેલા છે તો બાઈને રોટલો ઘી ગોળ ને જોઈને ખાઈ રહેશે. નાખવાની છે હિંગ, ડબ્બો એમાં જે મોટો લાગી જશે. દરેક શાકમાં હિંગ નાખવાની આપણે. બતાવવા માટે નાખવાના છે. બટાકા એવા આવે તો બટાકા થોડી નાખી દેવાનું. ચોખા પાસે ફુલાડી નાખવાની, બધો મસાલો કરી નાખ. મીઠું નાખું, મીઠું ચડિયા તો નાખ લાગે. ચડી રહે તો ખીચડી મીઠું નાખશે તો નહીં ભાવે. મરચું તો નાખવું પડશે આપણે. હળદર, પછી તીખું મરચું. સબ્જી બધી તીખી જોઈએ, ગુના થોડી મોડી ખાવ ત્યાં તમારે બધે તીખ સબ્જી ખાવા જોઈએ. મસાલો થોડા થઈ ગયો છે ચડવા દે, પછી ચોખા થોડી નાખી દે.
પોતું કરવા જવું પડશે એટલે ગેસ ચાલુ કરો છું લાકડા બે જાડા કરી નાખો પછી મિક્સ દાળ આવે ને એની ખીચડી બનાવે તો હા અમારે બહુ કડક એને બહુ ઢીલી એની મારે મીડિયમ રાખવાની પછી આવું બહુ કડક ઢીલી ખીચડી નહીં પાકતી મારે છોકરા મીડિયમ રાખવાની ખીચડી દહીં ખીચડી દહીં ખાય ને મારે મરચાં ભરેલા છે બાકી રોટલો ગોળ ને ઘી એવું ખાશે સબ્જીમાં ને આપણે આ તેલ ચોખા જ વાપરશો કંટોળા ચોખા નહીં એમાં તો કંટોળા ચકલા 7 કિલો જેવું મળે જ્યાં તો મહિના ત્યાં સારી રહે ચકલા નાખવા પડે હવે 2 ટાઈમ સવારમાં હોય 2 ટાઈમ એટલે પછી તેલ લાવી દઉં ચકલા ચોખા બાજુ ભેગું કરી નાખશ એકલા ચોખા તો બાજરી એકલી ના ખાય ચોખા એકલા ના ખાય વળી ગયા હવે ને બધી તૈયારી કરી પછી હું તપેલી ચૂલામાં લઈ જાઉં બહાર હવે નાખી દઉં મિક્સ થઈ ગયા જો કલર કેવો છે બનાસકાંઠા ને ખીચડી ઓકે બની જાય ને તો બતાવી આપણે બનાવવાનો છે કૂતરી માટે શીરો કૂતરી બિયાણી એટલે તો એને ભૂખ લાગે ડિલિવરી છે કૂતરીને ડિલિવરી છે આપણે ડિલિવરી બીજો અવતાર છે બધા બૈરાની ડિલિવરી કૂતરીની ડિલિવરી અવતાર બીજો અવતાર છે બધા શીરો કરીને ખવડાવે બધા કૂતરી તો ગોળ આપણે લઈ લીધો છે પાણી મૂકી દેવાનું ગરમ ને પછી કુડે લીધું છે શીરો બનાવી પછી ઠારવા દે પછી કૂતરા નાખો રોટલા તો રોજ નાખશે રોટલા ગોળ બધું એવું તો નાખશે પણ મૂકવા આવ્યા આપણે બિયાની છે તો 2-3 દાડા શીરો ગરમ કરીને ખવડાવે ગરમ પાણી મૂકી દઉં હવે તેલ નાખી દઉં કેમ કે બાબા રાત જેવું કઈ મેળવે તો ખાય એ મોણ જ છે આ બોલે ને બોલતી એટલો ફરક છે મોણ ખરો કે કૂતરીને ખરો હા કૂતરી ખાઈને ખોટું ના બોલે બધા બનાવી મિલ દે ને તો રાત્રે મોડી હવે આવે ને તો પછી ના ખવાય બની જાય ને પછી બતાવો શેકી નાખ કૂતરી શીરો બની તૈયાર થઈ જાય શીરો ગયો શીરો તો મસ્ત બનાવે કૂતરાનો બોલે કૂતરે પણ ખાવા જો ને પેટમાં રોટ નાખે તો બાપા એને દુખે ઠંડો થાય નાખે બધાને કૂતરી એટલે હાલ તો થોડો ઠંડો થાય જ ને પછી શું ગરમ ગરમ નાખાય છે તો પેલા સારો છાશે શાકમાં નાખી દેશે હવે ઠરો બહુ ના ના ખવડાવ આપણે વિડીયો બનાવ ખવડાવે કૂતરી ખવડાવે વિડીયો બનાવે આમાં કૂતરી વધે એમાં એક જ ભાઈ વધારે 2 કૂતરી ડિલિવરી આવી છે એક કૂતરી એની શીખ્યા જતી ખબર નહીં ઘરે કૂતરે કૂતરા હોય મને કૂતરી ખાવા ના દે પાછું એ વરાહે ભાઈ પાસે બે ખવડાવે તાર ખાવા દે ને ગમે ના મારે તો પાછું પીએ દસ પાછું કૂતરા ઊભા છે ઘર આમાં કૂતરી ઊભી છે કોઈ રોટલો નાખે નહીં બજારે આપણે જોવા નાખે નહીં નાખે આપણે નાખે શું આપણે વિચારવાનું આપણે આપણું ખુદું વિચારવાનું હોય આપણે ભગવાન આવે જે મળે એ નાખશે આપણે થોડી વાર મેળવું તો આમને એમને હા તો મેળ લે કૂતરી આવે નાખે આપણે હા કૂતરી આવે તો ખવડાવ આપણે જો શીરો બની ગયો છે ખીચડી પણ ચડવા આવી ગઈ છે ફટાફટ ચૂલા ઉપર ગેસ ઉપર બનાવો પેલા કુકરો બનાવો તપલી બનાવો કેટલો ફરક પડે એ તપલી મેઠી લાગે ચૂલામાં બનાવો ને
ગેસ ઉપર બનાવો તો કે એટલું બધું સવાદ ના ખાવ મોટા ના. તો ખીચડી બની ગઈ છે, થોડી ઘણી બાકી છે, બની ગઈ તો હું બતાવી દઉં. પછી આપણા હસબન્ડ માટે સરસ મજાનો બાજરીનો રોટલો કરી નાખો. અને હસબન્ડને હાથવા જરૂરી છે, એને મને ગાંઠિયા વાગ્યા છે. તો બતાવો તો આપણે જો સરસ મજાની ખીચડી ચડી રહી છે ને આપણા હસબન્ડને બાજરીનો રોટલો ભાવે છે એટલે રોટલો બનાવેલો છે. રોટલો ઘી ગોળ ને એવું ખાઈ લેશે, મરચાં ભરેલા પડ્યા છે, દૂધ ને એવું ખાઈ લેશે અને છોકરા ખીચડી દહીં જેવું ખાઈ લેશે. તો ખીચડી સડી મૂકી દીધી છે, હવે તવી મૂકી છે. તો ત્યાં રોટલા બનાવી નાખો, પછી થાળી પીરસી નાખો. અત્યારે 100 વાગે કેટલું અંધારું થઈ જાય શિયાળાનું, એટલે કેમ કદાચ થતા હોય સ્વેટ ઠંડી લાગે ને રાત્રે ઠંડી લાગે એટલે જોતી ઠંડી કંઈક પડતી. બે રોટલા બનાવી દે બાજરીના, પછી જમવા બેહાડ દો. બતાવો થાળી શું બનાવીશું આપણે આજને જમવાનું. જમવાની થાળી તૈયાર કરી નાખી છે આપણે. સરસ મજાનો ગોળ છે, ખીચડી વઘારેલી છે, મરચાં ભરેલા છે. આજે જમવામાં આપણે આવું હતું. તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. શીરો બનાવ્યો છે, કુર્તી હજુ આવી નહીં એટલે આવશે તો પછી નાખશે. તો ઠંડો થાય ને અત્યારે તો બહાર જઈએ છે એટલે મોડી હમણાં આવશે તો એને ખવાય નાખશે. તો આપણે ખાઈ લો, ખાઈ વાસણ બાસણ કરી નાખ. આજનો બ્લોગ અમે વોઇસ પર પૂરો કરાશે. નવા બ્લોગમાં મળશે આપણે. જય શ્રી રામ.